હું અને મારો મિત્ર ખૂબ પોર્ન વિડીયો સાથે જોતા અને સાથે મુઠ્ઠિયા મારતા. કોઈકવાર એકબીજાની ગાંડ પણ મારતા. પછી મારા મિત્રના લગ્ન થઈ ગયા. મેં એને કહ્યું કે આપણી દોસ્તી પાકી છે. તારે મને બધું કહેવાનું અને મારા લગ્ન થશે તો હું પણ કહીશ. ફોન પર એણે મને હોટેલના ફોટા મોકલ્યા તો મેં એને કહ્યું કે મારે હોટલ નથી જોવી, ભાભીને નાગી જોવી છે અને એને તત્તુ મારી ગાંડ મારતો હતો. તેવી જ રીતે એની ગાંડ પહેલી વાર મારશે તેના ફોટા મોકલ. આપણે એકબીજાની બૈરીઓની અદલાબદલી કરવાની છે તો મને તું એને ચોદે તે વિડીયો મોકલજે, જોઈ હું અહીં મુઠ્ઠિયા મારીશ. થોડીવારમાં એણે ભાભીના નાગા ફોટા મોકલ્યા. ભાભી ગોરી ગોરી લાંબા વાળ, એના મોટા તરબૂચ પાતળી કમર પર લટકાવેલા હોય અને તે બે ઢગરા વચ્ચેની ફાટમાં વાળનો છેડો અંદર ઘૂસી જતો હતો. એના બોલ મોટરની હેડલાઇટ જેવા સીધા અને તેની ઉપર વચ્ચે ડાર્ક કલરનું ગોળ નિપ્પલ ટટ્ટાર ઊભા થયેલા જોઈ મારા મોઢામાં પાણી આવી ગયું. તેના માસલ સાથળની વચ્ચે ડૂટી નીચે થોડા અંતરેથી તેના કાળા વાળ છૂટને ઢાંકી દેતા હતા, તો પણ ચૂતની લાંબી ફાટચૂતનો હોઠ દેખાઈ જતા હતા. એ જોઈ મારો લંડ ઊભો થઈ ગયો અને એના ફોટાને મેં મારા લોડા પર ઘસવા માંડ્યો, જાણે કે હું પણ એ ચોદું છું. મેં એને કહ્યું કે તું એને કહી દે કે અમે જીગરી લંગોટિયા દોસ્ત છીએ અને એકબીજાને બધું જ કહી દઈએ છે. પણ એ કહે ધીરજ રાખ, તારા લગ્ન થાય એટલે તારી વાઈફને પટાવી આપણે ખૂબ બહુને ચોદી તેમની ગાંડ પણ લઈશું. આપણી ગાંડ કરતાં તો આ બૈરાઓની ગાંડ મારવાની મજા જ ઓર છે. થોડા વખતમાં મારા પણ લગ્ન થઈ ગયા અને મારી વાઈફ એની વાઈફ જેટલી દેખાવડી ન હતી પણ હોશિયાર હતી. મેં એને કહ્યું કે હું ને એ ખાસ દોસ્ત છીએ અને બધું શેર કરીએ તો કહે કે એમ કહો ને, તમે સાથે મૂઢિયા મારતા હતા. મેં હા પાડીને કહ્યું કે હવે સાથે ચોદીશું. એ પહેલાં તો કહેવા માંડી કે એવું ન કરાય, તો મેં ભાભીના નાગા ફોટા મારો મિત્ર એને ચોદતો તે ફોટા બતાવ્યા અને પોર્ન વિડીયો બતાવી તેને સમજાવી. ભાભી જેટલી દેખાવડી નહીં હતી પણ રાતે તે ખૂબ ચોદાવવા તરત ગરમ થઈ મારા લોડા ને મારા રાજા મારી ચૂતને ફાડી નાખ એવું બોલી મને ઉપર ચઢાવી જુદી જુદી રીતે ચોદાવતા ચૂત ઊંચકી ઊંચકી આપતી હતી. જ્યારે ભાભી ઠંડી થઈ સૂઈ રહી, આટલી સરસ ચૂત અને ગાંડ મરાવવા જલ્દી તૈયાર થતી નહીં, એટલે મારા ફ્રેન્ડને મારી વાઈફને ચોદવાની ઉતાવળ હતી અને મને એની. અમે એક બંગલો સ્વિમિંગ પૂલ સાથેનો 2 રાત અને દિવસ માટે બુક કરીને વાઈફોને થોડા નાસ્તો ફરસાણ વગેરે લેવાનું કહ્યું. લગભગ 3 થી 4 કલાકનું ડ્રાઈવ હતું એટલે મેં પહેલાં ડ્રાઈવ કરવાનું નક્કી કર્યું તો મારી વાઈફ મારી બાજુમાં આગળ બેઠી, પેલા 2 પાછળ ચોંટીને બેઠા. જેવી ગાડી એકાંત એરિયામાં આવી તો મારો ફ્રેન્ડ ભાભીને નજીક ખેંચી ચૂમાચૂમી કરવા લાગ્યો. મેં ભાભીને એમ કે અમને દેખાતું નથી એટલે તે બોલ પણ દબા દેતી હતી. ધીરે રહીને મેં પાછળનો અરીસો એડજસ્ટ કરી મારી બૈરીને પાછળની સીટ પર શું ચાલે છે તે બતાવ્યું. આવું જોઈએ ગરમ થઈ અને મને ચોંટવા માંડી. મેં એક હાથે એના બોલ દબાવવા માંડ્યા અને મેં એનો એક હાથ મારા પેન્ટ ઉપરથી લોડા પર ઘસવા માંડ્યો. વચ્ચે હું એને 2 પગ વચ્ચે હાથ નાખી એના સાથળ પર હાથ ફેરવતો. પાછળ બેઉ ગરમ થઈ ગયા હતા એટલે મેં કહ્યું કે રાજેશ હવે તું ચલાવ, હું ભાભીની સાથે પાછળ બેસી જરા આરામ કરું, તું ને મીના ડ્રાઈવ એન્જોય કરો. એમ કહી મેં જંગલમાં ગાડી સાઈડમાં ઊભી કરી. રાજેશ બોલ્યો કે હા, મારે પિશાબ કરવો છે. ભાભી કહે મારે પણ અહીંયા ક્યાં કરવું. રાજેશ કહે અરે અહીં જંગલમાં તને કોણ જોવાનું છે, અમે તો તારી ચૂત અને ગાંડ બેઉ જોઈ છે, ચાલ મૂતરી લે. અને બહુ રસ્તાની બાજુમાં મૂતર્યા. મેં મીનાને કહ્યું કે જો રાજેશ એ ભાભીના બોલ દબાવ્યા તો પિશાબ લાગી ગઈ, તારે પણ પિશાબ કરવું હોય તો કરી લે. રાજેશ વહેલો વહેલો આવી ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો તો મારી મીના પાછળ આવવા દરવાજો ખોલતી હતી. તો રાજેશ બોલ્યો કે કેમ મારી બાજુમાં બેસવાનું નથી ગમતું, એની જોડે બેઠા હતા તેમ બેસવાનું છે, એની ભાભી જોડે પાછળ આરામ કરશે. એટલામાં ભાભી, જેનું નામ માયા હતું, તે